CapCut में તમે વિડિયો એડિટિંગ તો કરતા હશો, પણ કોઈ દિવસ તમારા વિડિયોની અંદર તમે આઈફોન જેવા ઇમોજી લગાવ્યા છે? નહીં ને? તો આજના વિડિયોની અંદર હું તમને શીખવાડીશ કે તમારા વિડિયોની અંદર તમે આઈફોન જેવા ઇમોજી કઈ રીતે લગાવી શકો છો, કઈ રીતે એ તમે ઇમોજી યુઝ કરી શકો છો. જો તમારે પણ તમારા વિડિયોની અંદર આઈફોન જેવા ઇમોજી લગાવતા શીખવું હોય તો વિડિયો સ્કીપ કર્યા વગર પૂરો જોજો અને વિડિયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમને એવું લાગતું હશે કે iOS ઇમોજી જે ફોન્ટ છે એ CapCut ની અંદર એડ કરી અને અમને શીખવાડશે કે ફોન્ટ આ રીતે યુઝ થાય, તો એ ખોટી વાત છે. કેમ કે CapCut ની અંદર ફોન્ટ ડાઉનલોડ કરી એડ કરી તમે એ રીતે યુઝ કરી શકતા નથી. તો CapCut ની અંદર ફોન્ટ કઈ રીતે યુઝ કરવાના એ તમારે શીખવું હોય તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર વિડિયો સ્કીપ કરતા નહીં, વિડિયો પૂરો જોજો એટલે તમને આવડી જશે કે CapCut ની અંદર iOS ઇમોજી કઈ રીતે યુઝ કરવાના. એ પણ તમારે જે યુઝ કરવો હોય, જે ઇમોજી એ પણ તમે યુઝ કરી શકો છો અને તમારી જાતે તમે iOS ઇમોજી બનાવી શકો છો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમારી રીતે તમને ઇમોજી બનાવતા શીખવાડું. મિત્રો સૌથી પહેલા તમને બતાવી દઉં કે CapCut ની અંદર ફોન્ટ એડ કરવાથી ઇમોજી ફોન્ટ યુઝ થાય છે કે નહીં એ તમને બતાવી દઉં. તો VPN કરીને સૌથી પહેલા તો CapCut ને ઓપન કરવાનું છે. મેં ઓલરેડી VPN કનેક્ટ કરી લીધું છે. પછી તમે જોઈ શકો છો અહીંયા હું કોઈ બી એક પ્રોજેક્ટ એડ કરી લઉં છું, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. તો અહીંયા એડ કરી લઉં છું અને પછી તમને ટેક્સ્ટ લખીને ફોન્ટ અટેચ કરીને બતાવીશ કે એનાથી ફોન્ટ વર્ક કરે છે, ફોન્ટ જે છે ઇમોજી ફોન્ટ એ કામ કરે છે કે નહીં. તો અહીંયા ટેક્સ્ટ ઉપર ક્લિક કરું છું, અહીંયા એડિટ ટેક્સ્ટમાં જાઉં છું, બરોબર. અહીંયા હું ઇમોજી સિલેક્ટ કરી લઉં છું, બરોબર. તમે જોઈ શકો છો આપણે એવું કોઈ બી ઇમોજી અહીંયા 3-4 ઇમોજી નાખી દઉં છું, બરોબર. તમે જોઈ શકો છો આ રીતે નાખી દીધા. પછી એ નીચે આવી તમે જોઈ શકો છો ફોન્ટની અંદર ઓપ્શનમાં ઘણા બધા ફોન્ટ જોવા મળશે. અહીંયા માય ફોન્ટની અંદર છે મેં ઇમોજી ફોન્ટ એડ કરેલો છે, બરાબર. તમે જોઈ શકો છો એ કઈ ફોન્ટ અહીંયા વર્ક કરતો નથી, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા કોઈ બી બીજો ફોન્ટ અહીંયા હું નાખું છું પહેલા, બરાબર, ફોન્ટ વગર જ, અને પછી માય ફોન્ટની અંદર જઈને તમને બતાવું, બરાબર. માય ફોન્ટમાં જઈ ઇમોજી ફોન્ટ સિલેક્ટ કરું છું તો બી ફોન્ટ વર્ક કરતો નથી. તો આ રીતે તો ઇમોજી તમે ફોન્ટ યુઝ નહીં કરી શકો, બરોબર. પણ ફોન્ટ કઈ રીતે યુઝ કરવાના એ તમને શીખવાડું. તો અહીંયાથી તમારે આને હટાવી દેવાનું છે, બરોબર. આ રીતે હટાવી દીધું પછી તમારે શું કરવાનું છે, તમારે જે ઇમોજી મૂકવાના હોય એ ઇમોજી કઈ રીતે બનાવવાના આઈફોન જેવા એ તમને શીખવાડું. તો અલર્ટ મોશન એપ્લિકેશન તો તમારામાં હશે જ, બરોબર. તો અલર્ટ મોશન એપ્લિકેશનને તમારે ઓપન કરવાની છે. ના હોય તો આની લિંક તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો ટેલિગ્રામ ગ્રુપમાંથી તમે ડાઉનલોડ કરી લેજો અલર્ટ મોશન એપ્લિકેશન, બરોબર. અલર્ટ મોશન એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમારે ઓપન કરવાની છે. ઓપન કર્યા બાદ તમે જોઈ શકો છો તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે. એમાંથી તમારે શું કરવાનું એ તમને બતાવી દઉં. તો તમારે સૌથી પહેલા તો પ્લસ ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારે અહીંથી કોઈ બી એક સાઇઝ સિલેક્ટ કરી લેવાની છે અને અહીંયા બ્લેક દેખાય એના બદલે તમારે અહીંયા શું કરવાનું છે, ટ્રાન્સપરેટ કરી ક્રિએટ પ્રોજેક્ટ કરી દેવાનું છે, બરાબર. આ રીતે આવી ગયું. પછી પ્લસ ઉપર ક્લિક કરી અહીંયા તમારે ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે. ટેક્સ ઉપર ક્લિક કરી તમારે અહીંયાથી તમારા જે ઇમોજી છે, બરોબર, જે રાખવાના હોય ઇમોજી એ ઇમોજી સિલેક્ટ કરી લેવાના છે. પછી ઉપર કલરવાળો ઓપ્શન દેખાશે બોક્સ, તેના પર ક્લિક કરવાનું છે. પછી તમને અહીંયા બીજા નંબરનો ઓપ્શન દેખાશે એના પર ક્લિક કરી તમારે અહીંયા ત્રીજા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે 100% હતું એને 0 કરી દેવાનું છે અને યસ ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે ઇમોજી તમારે અહીંયા દેખાશે, બરોબર. તમને પછી જે રોબોટ લખેલું છે, બરોબર, ઉપર તમે જોઈ શકો છો અહીંયા ઉપર આ રીતે અહીંયા ફોન્ટ સિલેક્ટ કરવાનો ઓપ્શન છે. તો તમારે એના પર ક્લિક કરી અહીંયાથી તમારે ઇમોજી ફોન્ટ એડ કરવાનો છે. તો અહીંયા મેં ફોન્ટ અહીંયા ઓલરેડી એડ કરેલો છે, બરાબર, આઈફોન ઇમોજી ફોન્ટ. તો અલર્ટ મોશન એપ્લિકેશનની અંદર તમારે આ ફોન્ટ એડ કરી દેવાનો છે. ફોન્ટ એડ કરશો એટલે તમે જોઈ શકો છો તમારા જે ટેક્સ જે ઇમોજી છે મિત્રો એ આઈફોન જેવા તમને અહીંયા જોવા મળી જશે, બરાબર. તમે જોઈ શકો છો ક્લિક કરો એટલે તરત જ તમારા અહીંયા ઇમોજી બદલાઈ જશે. આ રીતે ફોન્ટ સિલેક્ટ કરશો એટલે તરત જ તમારે પછી એ સિલેક્ટ કરી યસ કરી દેવાનું છે આ રીતે. અને પછી તમારા અહીંયા ટ્રાન્સફોર્મમાં જઈ અહીંયા તમારી ઇમોજીને જેટલા મોટા કરો એટલે તમે આ રીતે કરી શકો છો, બરાબર. આ રીતે થઈ ગઈ તમારી ઇમોજી આવી ગયા. પછી શું કરવાનું છે, અહીંયા શેર ઉપર ક્લિક કરવાનું છે. પછી તમે જોઈ શકો છો અહીંયા તમને અહીંયા જોવા મળશે કરંટ એઝ અ ફેમ PNG, બરાબર. તેના પર તમારે ક્લિક કરી ઇમોજી તમારા આવી ગયા. પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે. એક્સપોર્ટ પર ક્લિક કરી સેવ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમારા ઇમોજી સેવ થઈ ગયા, બરોબર. તમારું PNG બની ગયું. પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમારે CapCut એપ્લિકેશનની અંદર આવી જવાનું છે, બરોબર. પછી તમારે બેક આવી અહીંયા તમારે નીચે સ્ક્રોલ કરી ઓવરલે વાળા ઓપ્શનમાં જવાનું છે. એડ ઓવરલે ઉપર ક્લિક કરવાનું છે. એડ ઓવરલેમાં જઈ તમારે ફોટોવાળા ઓપ્શનમાંથી આપણે જે ઇમોજી બનાવે એ સિલેક્ટ કરી HD ઉપર ક્લિક કરી અહીંયા
પછી એડ ઉપર ક્લિક કરવાનું છે. એટલે તમે જોઈ શકો છો તમારા ઇમોજી અહીંયા ઉપર આઈફોન જેવા ઇમોજી તમારા વિડીયોની અંદર આવી જશે, એ પણ કેપકટમાં. બરોબર, તમે જોઈ શકો છો તમારે આ રીતે તમે એવા ઇમોજી મૂકી શકો છો. અને અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર તમે કોઈ પણ તમારા જે ઇમોજી અહીંયા લગાવવું હોય તમે લગાવી શકો છો. કોઈ પણ ઇમોજી તમે આઈફોન ઇમોજીમાં કન્વર્ટ કરી શકો છો. તો આ રીતે તમે ઇમોજી લગાવી શકો છો તમારા વિડીયોની અંદર. તો તમારો વિડીયો કમ્પ્લીટ બની જાય પછી તમારે શું કરવાનું છે, વિડીયો બની જાય એટલે તમારે અહીંયા ઇમોજી લાઈને તમારે જે ઇમોજી મૂકવાનું ઇમોજી અહીંયા લગાવી દેવાનું છે. એટલે તમારું વિડીયો તમે તમારા વિડીયોની અંદર આ રીતે આઈફોન ઇમોજી યુઝ કરી શકો છો. તો મિત્રો તમે જોઈ લીધું, આ રીતે તમે ઇમોજી યુઝ કરી શકો છો. અને ઇમોજી ફોન્ટ અને જે એપ્લિકેશન અલર્ટ મોશનની છે એની લિંક તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.